હર્ષદ રીબડિયા સોરઠનો સિંહ કેસરી ફટકો બાંધ્યો એટલે બકરી બની અને કમલમની કાર્યાલયે બે કરવાની શરૂઆત કરી. 22ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આખી કોંગ્રેસના કાર્યકર્તાઓની કેડરને લઈને ગયા છતાં માત્ર 59,000 મત જ ભાજપને મળ્યા હતા. એ પણ 60 વટી શક્યા નથી. કમનસીબે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને આઝાદીના આંદોલનને મુખ્ય વિપક્ષને કચડવા માટે આપને વિસાવદર સહિત આખા ગુજરાતમાં આડી ધરી. સત્તા વિરોધી મત, ખેડૂતનો ગુસ્સો, ગરીબનો ગુસ્સો, ગામડાનો ગુસ્સો, અત્યાચાર, ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી, આ બધા જ લોકોનો ગુસ્સો એને વેરણછેરણ કરવાનું ષડયંત્ર, એમાં આપ અને ભાજપ સાથે મળીને સફળ થયા. 22ની ચૂંટણીમાં પણ વિસાવદરની અંદર ભાજપને માત્ર 59,000 મત મળ્યા. કોંગ્રેસના 83,000 મત હતા. એ પૈકી 67,000 મત સરકાવવામાં આપ અને ભાજપ સફળ થયું. પરિણામે ભૂલથી અહીંયા સાવણાનો ઉદય થયો હતો. અમે જે કોંગ્રેસનો વિચાર છે, આઝાદીનો વિચાર છે, આંદોલનનો વિચાર છે, ગરીબ ગામડા અને ખેડૂતોનું જે લડાઈ છે એને બળ આપનારી, હાથનો સાથ આપવા અમે લોકોને સમજાવી રહ્યા છીએ. ગઈ વખતની ચૂંટણીમાં વિસાવદર ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવાર હતા. ભેસાણ તાલુકાને વર્ષો પછી ભાવતી પાર્ટી અને પોતાનો ઉમેદવાર જીડ્યો. એટલે આખા તાલુકાએ સ્થાનિક ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીને મદદ કરી હતી. જાત ભાતની સ્કીમો લાવી, લોભ લાલચથી મફત વીજળી આપશું, મફત પ્લોટ આપશું, મફત ઘર આપશું, મફત બસમાં બેહાડશું, મફત છોકરાઓને ભણાવશું, મફત દવાખાને લઈ જશું. આજ એ જ વિસાવદરના લોકો આમ આદમી પાર્ટીને સવાલ પૂછી રહ્યા છે કે તમે જે કાર્ડ આપીને મત લીધા હતા એ કાર્ડનું શું? એટલે જે સ્વાર્થથી મતને ક્યાંય વેરવિખેર કરવામાં આવ્યો હતો એ સમીકરણ પણ આજે નથી. આજ આપ અને બાપ બેયના ઉમેદવારો બહારના છે. વિસાવદરના લોકો આપને અને ભાજપને સવાલ પૂછી રહ્યા છે કે શું આ વિસાવદરની ભૂમિ વાંજણી છે કે તમે બહારથી ઉમેદવારો અમારી ઉપર થોપી બેસાડો? શું વિસાવદરમાં કોઈ માની કુખે નેતા પેદા કરવાની તાકાત નથી? છે, અને એ વિસાવદરના લોકો 19 તારીખે દેખાડી દેવાના છે.